हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो? बधा मजामां ने? तो मजामां ज छो। तो आपणे पगी गया छे हवे वाड़ीए अने गायोने रोटली आपी दईए। कूतरीने रोटली नाखी दईए अने चकलीने चण नाखी दईए अने कीड़ीओने कण नाखी दईए। पछी गाय धोई लई। आपणे गायोने रोटली आपी दईशुं। पूनम तो पूनम चांदनी आले सती जो અને ન્યા જાવ છે હટ ચકલી જો બુલબુલ ચકલી આવી ગઈ છે ત્યારમાં જો દરિયાની પાળે કેવી ગઈ માળા હાટું જ બધા અત્યારમાં તો દોડતા હોય હો જો માળો બનાવવા લઈ જાવ તો હાલો આપણે હવે કૂતરાને રોટલી નાખી દઈએ तो आपने चीज के नहीं એટલે માથે ડોલ લેવી પડે આપણે ના ભરેલું તો છે થોડું ખાલી હમણાં જોજો ચકલી તો અહીંયા જ બોલે અત્યારમાં ચકલી આવી ગઈ છે પાણી પીવા જો जय श्री कृष्ण। जय श्री कृष्ण। पूनम ने दो मड़ी तो मंडी पण एक बात कहूं क्या आज तो थोड़ा मोडू થઈ ગયું છે થામાં બેહી જાવ તો ફટાફટ દોવાઈ જાય એવું કરવું છે હા તો કાઈ નહીં તો બેસી જાય બીજું શું સાદ રાખ્યો તો એકાદી દોઈ લીધી હોત તો સારું હતું પણ એમાં આપણે આવીને તરત તમે વાલ ફેરવા વઈ ગયા મેં રોટલી નાખી કૂતરીને અને ગાયોને રોટલી આપીને ચકલિયા માટે તોડીને ત્યાં પછી ટાઈમ વયો જાય ને તો સારું હાલ તો અહીંયા જાય વાટે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો તમારું કામ ખોટી થઈ ગયું તમે આવ્યા એટલે ખોટી છું ને નહીતર શું હું વાંચતી હતી તમારો સાહસ હોવો ને મારો સાહસ હોવો મારો તો કાલનો પડ્યો છે કાલનો કે જ પીડ્યો હોય કાલનો જ છે ને કાલે આવી રીતે મૂકીને વૈયા ગયા હતા અને આજે મૂકીને જવાની ગણતરી લાગે છે એટલે અહીં ખોટી કરવા આવી ગયા છો હું તો વાલ ફેરવા ગયો હતો જો કાક નહીં કાક તો એને બાનું જડી જ જાય કા ઘડી હવે હજી થોડાક લેવાની જાય એમ કે હવે મારે મોટર ચાલુ કરવી છે તો ચાલુ કરવાની હોય ન કેવું પડે કે તો પછી અત્યારમાં ગાડી લઈને ન જાય અને હાલીને જાય એટલે ટાઈમ ભયો જાય ટાઈમ કાંઈ નહીં હાલીને જાહેર વટાવી ન પડે રસકો પાવાનો હોય પછી ઈંજવો હોય એટલે બધી મોટર તો હાંકવી જ પડે અને હવે ઉનાળાનો સમય છે એટલે એક કાતરા પાવાનું હોય એટલે શું કરવું કે જ્યારે હેમી પડી છે એ તે પૂરી થતી નથી મિસ્ટેક તમારી છે આ જે આવવાના હતા એને તમે બિચારાને અવળા હવળું કરીને એને ઊંધું સમજાયું ત્રણ સાહ રહ્યા છે અમે વાઢી લેવું તો કેમ ન આવ્યા એને મેં એમ કીધું તું 3 સાહ છે મેં કાલે એટલા વાળશું અને પછી વચ્ચું ને એટલા પૂરા વાળ લઈશું એમ તો એ એમ સમજાશે કે આપણે બે વાળશું એમ છે 4 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે વાડીએ તો મારા બળદ જો બેઠા છે ગંગા ઊભી છે પૂનમ બેઠી છે પૂનમ ઊભી થા હાલ હાલ પૂનમ પૂનમ ઊભી થા મેં એક વાર ગીરી ગયા થઈ ગયું ગંગા જો શક્તિ પણ ઊભી છે અને બાળ મંદિરે જો ઊભું જ છે જશોદા હાલો હાલ લક્ષ્મી એ લક્ષ્મી હાલ હાલ જમના એ જમના તો આપણે જવાનું છે અત્યારે તો હટાણું કરવાનું હા ઢસા જવાનું છે અને ગાયોને એને પણ રસકો નાખી દીધો છે એટલે હવે એને હાન લગીને ઉપાધિ નથી અને રુદ્ર અહીંયા રહેવાનો છે અને મમ્મી અહીંયા રહેવાની છે
એટલે એ બે અહીંયા જો બેસી ગયા છે. આ તડકો લેવાનો ખરેખર, અને આમ જો શાંતિથી બેઠા. આરામ કરવાનો હવે, અને તમે ઢસાથી આવો, મહેમાન આવી જાય ત્યાં સુધી આપણે ફૂલ આરામ જ છે એમ કરું તું હા મારે રૂનું કાંઈ નહીં. તમ તારે હવે તમારો આરામ તો મને ખબર હોય તમારો કેવો આરામ આરામ હોય. કરી નાખો તમારું કામ, હું લઈ આવું. બરોબર, તમે તમારું કામ કરવાનું અમે અમારું કરવી નહીં. હા તો કાંઈ નહીં. હવે તો ગાયોને જ કાંઈ નીરની જરૂર નથી. નીરની જરૂર નથી, પણ થોડુંક વાસી તો કરવું પડે એમ છે. ત્યાં નીચે ટાસ નાખવો પડે એમ આ છે. તો એવું બધું કરી નાખો. પછી થોડુંક સાંજે રસોઈ બનાવવાની છે. આજ તો પાછો પ્રોગ્રામ કરવો છે વાડીએ. પ્રોગ્રામ કરવાનો છે તે બધું કમ્પ્લીટ કરવું પડશે ને. હા તો કાંઈ નહીં, એવું કરી નાખો તો હું લઈ આવું બધી વસ્તુ. બરોબર, કાંઈ ઘટતું હોય તો મને ફોન કરીને કહેજે. બરોબર, અને બાકીનું જે કીધું એ તો બધું લેતો આવીશ. બરોબર, તો આપણે આવી ગયા છીએ બધો મસાલો લઈને વાળીએ. તો જો અહીંયા બધું તૈયાર થઈ રહ્યું છે, કાપવા માંડી. હા, જો આપણે ભજીયાનો મસાલો આવી ગયો તો કીધું કટિંગ કરી નાખવી. ગાયો દોવાનો ટાઈમ થાય ત્યાં કીધું મરચાંનું ને આદુ ને લસણ અને ધાણા ને બધું કટિંગ થઈ જાય. પછી ગાયું દોઈ લેવી છે. હા, એ ગાયોને તો વાર છે ને દોવાની પણ. હા, એટલે કટિંગ થાય કે ટાઈમ થઈ જાય ને. હમ, પછી પાછું હારે મીઠું પણ બનાવવાનું છે, પણ ગાયું દોવાય પછી બને, કારણ કે દૂધ નાખવું પડે. એવું છે. શું બનાવવાનું છે? રવો બનાવવાનો છે, તો આપણે ઘીમાં શેકીને અંદર દૂધ નાખવી તો મજા આવે ને. ઓલા ભાઈ તો મોટી ગાડી મળ્યા હાકો. ભાઈ મોટી ગાડી આપે છે. મહેમાનને તો ભજીયા જ ખાવા હતા, પણ આ તો કીધું હારે મીઠું બનાવી તો વધારે મજા આવે વાડીએ પ્રોગ્રામમાં. મરચા, ટમેટા, મેથી, ધાણા. અત્યારે હવે લસણ ન મળે. હારે સોસ છે, સોસ છે. ઠંડી છાશ છે, હારે કાંદા ટમાટાનું સલાડ છે. સારું, ચાલો મજા આવી જવાની. તો આજે ઈ પાછું વાડી હે હમણાં વાડીના વધારે એવાયા થઈ ગયા છે. હે હમણાં વાડીએ એકવાર ખાઈ લીધું એટલે વધારે મજા આવે છે. એટલે ગમે એ આવે એમ જ કે વાડીએ જ બનાવવું છે, ઘેરે નથી મજા આવતી, એવી વાડીએ જ મજા આવે. લોટ નહીં તો આવી ગયો છે ને. આ લોટ કેમ 500 ગ્રામ જે નાનું પેકિંગ આ છે ને માટે ઓલો ઘરનો છે ને આપણે એ તો બટેકા પૂરી માટે સ્પેશિયલ મગાવ્યું. આવડો આ શું છે? ઠીક, આમાં રવો છે. બટેકા પૂરી, કાંદા, લસણ. તો આપણે ભજીયાનું કટિંગ થઈ ગયું છે ને મહેમાન પણ આવી ગયા છે. લોટ પણ ડોવાનું ચાલુ થઈ ગયું છે. આમાં જો આદુ છે, લસણ છે, ધાણા, મેથી, અને આ બનાવવાની છે મરચાંની પટ્ટી. નહીં, આ મરચાં વધારે કેમ હમણાં ઓછા થતા હતા ને. બપોરનો મેથા કરવા છે. અને લીંબુ હજી કાપવાનું છે, વરિયાળી નાખવાની છે. કા કેટલોક ટાઈમ લાગશે બેટર બનતા? એવું થશે. હવે લીંબુ કાપી દઉં ને. હા, અમારે શું મહેમાન આવી ગયા છે, એક અહીંયા ઊભા છે અને એકને શું અહીંયા ગેસે બેહાર દીધા છે. રવો શેકે છે. કેમ સૌ ભાઈ? એક જેઠાણી હમણાં ભજીયા બનાવવા બેહારવાના છે. કાન છે બેબી? કેટલા ટાઈમે આવ્યા ને આવી સીધા ચૂલે ચડાવી દીધા. કેમ આપણે કેમ મહેમાન છીએ? હા, મીઠું ને લીંબુ બે નાખ્યું. નાખજો દૂધ તમ તાર સોઈ દઉં. દેરાણી જેઠાણી બે રવો બનાવે છે. હા, નાખો દૂધ નાખો તમ તાર. ઘીમાં કેમ થશે? થઈ રહેશે. જો આપણે રવો રેડી થઈ ગયો છે. હવે ભજીયાનું બેટર પણ તૈયાર થઈ ગયું છે. તો હવે ભજીયા પણ બનાવવાના છે.
તો આપણે જો મહેમાન પણ વૈયા ગયા છે અને ગાયોને નીણ પણ નાખી દીધી છે ને હવે આપણે જઈએ છીએ ઘેરે. તો આજનો વ્લોગ આ સાથે જ પૂરો કરીએ છીએ અને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.